રાધનપુર ખાતે રોટરી ક્લબ હોલ ખાતે રાધનપુર શહેરના દશનામ ગોસ્વામી સમાજ આયોજિત તેજસ્વી તાલાનો સન્માન સમારોહ તેમજ ચોપડા વિતરણ કાર્યક્રમ 2025 યોજાયો હતો, જેમાં પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર શહેરમાં દશનામ ગોસ્વામી સમાજ આયોજિત તેજસ્વી તાલાનો સન્માન સમારોહ અને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। દશનામ ગોસ્વામી સમાજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સન્માન બાદ સમાજના તમામ લોકોએ ભોજન પ્રસાદ સાથે લીધો હતો અને રાધનપુર શહેર દશનામ ગોસ્વામી સમાજ દ્વારા તેજસ્વી તાલાનો સન્માન સમારોહ તેમજ ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોને સ્કૂલ બેગ, કંપાસ, વોટર બેગ તેમજ લંચ બોક્સ તથા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। જે કેસ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। મારું નામ ગોસ્વામી યોગીનાબેન ચિરાગપુરી। હું અહીંયા રાધનપુરમાં રહું છું અને પ્રાથમિક ટીચર છું। આજે રોટરી ક્લબ ભવનમાં અમારો ગોસ્વામી સમાજનો જે છઠ્ઠો ચોપડા વિતરણ કાર્યક્રમ અને તેજસ્વી તારલાઓનો જે સન્માન કાર્યક્રમ થયો એ ખૂબ જ સફળ રહ્યો। ટીમ વર્ક થકી તમામ મિત્રોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો અને બાળકોને વિશેષ સિદ્ધિ માટે પણ એમને સન્માનિત કરવામાં આવ્યા અને મહિલાઓમાં પણ સશક્તિકરણ માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા અને ભવિષ્યમાં અમે એક ટીમ થકી મહિલાઓમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું અમે સોલ્યુશન લાવીશું। બાળકીઓમાં જે શિક્ષણ માટેના પ્રશ્નો છે એ પ્રશ્નોનું પણ અમે સોલ્યુશન લાવીશું અને અમારા સમાજને આગળ વધારવા માટે અમારાથી બનતા એટલા પૂરતા પ્રયત્નો કરીશું। ધન્યવાદ। આજે રાધનપુર શહેરમાં રાધનપુર શહેર દશનામ ગોસ્વામી સમાજ આયોજિત અભ્યાસ કરતા બાળકોનો સરસ્વતી સન્માન સમારોહ, તેજસ્વી તાલાઓને સન્માનિત કરવા માટે અને અભ્યાસ કરતા તમામ બાળકોને ચોપડા વિતરણ કરવા માટેનો એક સરસ મજાનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો। એમાં રાધનપુર શહેરમાં વસતા તમામ 112 પરિવારો એ હાજરી આપી। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજરી રહી। બાળકો શિક્ષણમાં એમનો અભિગમ ખૂબ ઊંચો રહે, બાળકોની પણ પ્રગતિ થાય, સમાજની શૈક્ષણિક પ્રગતિ થાય તેવા પ્રયત્નો મંડળ દ્વારા કરવામાં આવ્યા। દાતાઓએ ખૂબ ખુલ્લા દિલથી દાન કર્યું છે અને સવિશેષ તો આ આખી ટીમ જે વ્યવસ્થાપક કમિટી જે છે એ યુવા ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ, જેની ખૂબ મહેનત થકી આ કાર્યક્રમને સફળતા અપાવી છે। અને આ વખતના કાર્યક્રમમાં અમારી એક વિશેષ એ રહ્યું કે મહિલાઓની ભાગીદારી સક્રિય બની છે અને કાર્યક્રમના સંચાલનમાં પણ મહિલા દ્વારા કાર્યક્રમનું સંચાલન થયું છે અને મહિલા સશક્તિકરણના કાર્યક્રમ જે સવિશેષ થાય એના માટે અમારા બહેન શ્રી યોગીનાબેન ગોસ્વામીને વિનંતી કરું કે બે શબ્દો આપણને। આપનું નામ સર? મહેશપુરી પ્રહલાદપુરી ગોસ્વામી। મારું મૂળ વતન મોટીચંદુર, અત્યારે રાધનપુર અયોધ્યાનગરમાં રહું છું અને રવિધામ પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું।